નમસ્કાર. આજે આપણે સ્કૂલ અને બાળકના સંબંધો વધુ ગાઢ બને એ માટે નાનકડી ચર્ચા કરવા માટે આવ્યા છીએ. તો ચાલો આજે આપણે મળીએ આપણી સ્કૂલના સ્ટુડન્ટ નંદરાજ અને દિયાના પેરેન્ટ્સને. શ્રી, મારે તમને થોડા સવાલ પૂછવા છે જેના થકી અમને બાળકના વધુ વિકાસ કરવામાં માર્ગદર્શન મળી શકે. ફોસ્ટર કિડ્સ સ્કૂલમાં એડમિશન લીધા બાદ તમે સ્કૂલથી કેટલા સંતુષ્ટ છો? 100% સહેમત છીએ. અમે ત્યાં એડમિશન લીધા પછી બાળકમાં ઘણો વિકાસ જોવા મળ્યો. સ્કૂલ તરફથી કરાવવામાં એક્ટિવિટી બાબતે તમારો શું મંતવ્ય છે? અમારું મંતવ્ય સારું છે. બાળકને ઘણું શીખવા મળ્યું છે. સ્કૂલ તરફથી થતી એક્ટિવિટી થકી તમારા બાળકમાં તમે શું પ્રોગ્રેસ જોઈ શકો છો? અમે સારો એવો પ્રોગ્રેસ જોઈ શકીએ છીએ, કેમ કે ઘરે વધારે ચંચળ સ્વભાવનું બાળક ને ત્યાં એકદમ બધું જે એક્ટિવિટી શીખે, કેચઅપ કરે, એ ઘરે આવીને કહેતો કે ના આટલું અમને શીખવાડે છે, ભણવાની મજા આવે છે, એ બાબતે સારું મંતવ્ય છે અમારું. સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમના વર્તન અને બાળકો પ્રત્યેની સજાગતા વિશે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી 10 માર્ક્સ આપશું. સ્કૂલમાં બધા ટીચરોનો સ્વભાવ બહુ સારો છે અને મેનેજમેન્ટ બધું સરસ છે. બધી એક્ટિવિટી પ્રવૃત્તિ બધું કરાવે છે. એડમિશન પહેલા અને અત્યારના સમયગાળા દરમિયાન બાળકમાં તમને શું નોંધનીય ફેરફાર જણાય છે? અમારા બાળકમાં અમને ઘણો ફેરફાર જોવા મળે છે. અહીંયા કઈ નહોતું આવડતું, અહીંયા આવીને ઘણું શીખ્યો છે. ફોસ્ટર કિડ્સ ટીમ સદાય બાળકને સમાન ન્યાય આપવામાં માને છે. તો શું તમે આ વાત સાથે સહેમત છો? હા, 100% હું સહેમત છું. કારણ કે બાળકને શિક્ષણની સાથે જે સંસ્કારોનું સિંચન થાય એ તમારે ત્યાં સ્કૂલે થાય છે. અને બીજું એ કે ભાર વગરનું ભણતર અને રમત દ્વારા શિક્ષણ છે ને બહુ જ સારું છે. એટલે આ મારો ભત્રીજો તો શું, મારું બાળક પોતે પણ એમ કહે છે કે મારે ફોસ્ટર કિડ્સમાં જવું છે, પણ એ કોર્ટમાં ભણે છે. એટલે હું તો એવી અરજી કરું છું કે તમે આગળ શિક્ષણ વધારો, તમે ક્લાસ આગળ વધારો, જેથી કરીને બીજા બાળકો પણ આવી શકે. થેન્ક યુ. ટીમ દ્વારા પૂરી મહેનત લઈ તમામ કાર્ય કરવામાં આવે છે, છતાં પણ તમારો કોઈ અભિપ્રાય હોય તો અમને જણાવો. ના, અમારો કોઈ અભિપ્રાય નથી. ટીમ દ્વારા પૂરેપૂરી મહેનત છે. બાળકનું સંપૂર્ણ જ્ઞાન ગમત સાથે ભણતરમાં પણ આગળ વધે છે. તમારા ગ્રુપમાં બીજા પેરેન્ટ્સને તેમના બાળકો માટે તમે ફોસ્ટર કિડ્સ સ્કૂલ સજેસ્ટ કરશો? હા, જરૂર કરશું. તો મિત્રો, એડમિશન ઓપન છે. આપના બાળક સાથે એકવાર અવશ્ય મુલાકાત કરવા માટે પધારો એવો મારો ભાવભર્યો આમંત્રણ છે. થેન્ક યુ.